કોમ્પ્યુટર વર્ગના તાળા તોડી ₹5.50 લાખ તડફાવનારો ઝડપાયો। 10-12 દિવસ પૂર્વે શહેરના સ્ટેશન રોડ સ્થિત શાંતિ ચેમ્બર્સના કોમ્પ્યુટર વર્ગના તાળા તોડી કાઉન્ટરના ખાનામાંથી ₹5.50 લાખની ચોરીનો ભેદ એલસીબીએ ઉકેલી ચોરીને અંજામ આપનાર રાજકોટના શખ્સને દબોચી લીધો છે। બીજી તરફ બી ડિવિઝન પોલીસે પણ ભુજમાંથી એરંડા ભરેલી ટ્રક સગેવગે કરવાના કેસનો ભેદ ઉકેલી 4 આરોપીને ઝડપી પાડ્યા છે। તો ગત તારીખે 11/5 થી તારીખ 12/5 દરમિયાન શાંતિ ચેમ્બર્સ કોમ્પ્લેક્સમાં NICT નામની કોમ્પ્યુટર સ્કિલ ટ્રેનિંગની ઓફિસમાં રાત્રિ સમય દરમિયાન તાળા તોડી કાઉન્ટર ટેબલના ખાનામાંથી રોકડ ₹5.50 લાખની ચોરી થઈ હતી। ઉચ્ચ પોલીસ અધિકારીઓની સૂચના અને માર્ગદર્શનના પગલે એલસીબીએ છાનબીન આદરી હતી। નેત્રમ પ્રોજેક્ટના સીસીટીવી કેમેરા તથા ટેકનિકલ સર્વેલન્સના આધારે વિરેન્દ્રસિંહ જાડેજા તથા સુનિલભાઈ પરમારને મળેલી સંયુક્ત બાતમીના આધારે રાજકોટમાં રહેતા હર્ષ મુકુંદભાઈ કાચાને રાઉન્ડ અપ કરી પૂછપરછ કરતા તેણે ચોરી કબૂલી હતી। આરોપી પાસેથી રોકડ ₹3 લાખ તથા એક મોબાઈલ કિંમત ₹5,000 મુદ્દામાલ કબજે કરી આગળની કાર્યવાહી અર્થે એ ડિવિઝન પોલીસને સોંપવામાં આવ્યો છે। તો બીજી તરફ શહેરના ભાનુશાલી નગરમાં રહેતા વેપારીએ એપીએમસી ખાતેથી ટ્રકમાં એરંઠા ભરી મેઘપરની કંપનીના પહોંચાડવાના રવાના કર્યા હતા, પરંતુ લખપતના સુભાષનગર ટ્રક ડ્રાઈવરે વિશ્વાસઘાત છેતરપિંડી કરી 12 લાખના એરંડા ભરેલી ટ્રક સગેવગે કરી નાખ્યાની ફરિયાદ 15 દિવસ પૂર્વે નોંધાઈ હતી, જેમાં બી ડિવિઝન પોલીસે મુખ્ય આરોપી ટ્રક ચાલક સ્વરૂપસિંહ ઉર્ફે સોઢો ભુરાજીભાઈ ગોહિલ રહેવાસી મૂળ સુભાષનગર હાલે ભુજને ઝડપી પૂછપરછ કરતા અન્યોની સંડોવણી ખુલતા સહ આરોપી હૈદર શાહ, મુસ્તફા સૈયદ, મલુક સચીના સુમરા અને સલીમ ઉર્ફે સલિયો ઈશા સુમરા રહેવાસી તમામ ભુજનાને મુદ્દામાલ સાથે બી ડિવિઝન પોલીસે ઝડપી આ છેતરપિંડીના ગુનાનો ભેદ ઉકેલી લીધો હતો। તો બીજી તરફ આ કેસના 2 આરોપી સ્વરૂપસિંહ અને મલુક સુમરાના જામીન બીજા અધિક ચીફ જીવ મેજિસ્ટ્રેટએ મંજૂર કર્યા છે। આરોપી પક્ષે વકીલ કેપી ગઢવી અને ભાવિકા ભાનુશાલી તથા પ્રિયા આહિર હાજર રહ્યા હતા।